મિત્રો નમસ્કાર। અગાઉ 3 દિવસ પહેલા અમે આમ આદમી પાર્ટીની ટીમે આ દાહોદથી પંચમહાલ તરફ આવતા રસ્તામાં વચ્ચે પાનમ નદી પર એક વિડીયો અપલોડ કર્યો હતો અને સરકારને અને ટોલ નાકાવાળાને અમે રજૂઆત કરી હતી કે અહીંયા અકસ્માત વારંવાર થાય છે અને એ અકસ્માત આજે અમારી રૂબરૂ ત્રીજા દિવસ પછી ફરી થયો। તો હું ભાજપ સરકારને અને ટોલ નાકાવાળાને અને જનતાને પણ કહેવા માંગુ છું કે આ લોકો રાહ શાની જોવે છે? અકસ્માત થાય અને માણસ મરી જાય, કોઈનો જીવ જતો રહે એની રાહ દેખે છે। મારી સરકાર પાસે અને ટોલ નાકાવાળા પાસે માંગ છે કે જો તમે 15 દિવસમાં આ નાણું ના પૂરું કરો તો આ જે અકસ્માત થયો છે એ જો અકસ્માત ભારે ગંભીર થશે ને ત્યારે અમે આ ટોલ નાકાને બથવાડાવાળા ટોલ નાકાને પણ તોડવાની તાકાત રાખીએ છીએ। માટે તાત્કાલિક 15 દિવસમાં આ જે પુલ છે એ તાત્કાલિક રિપેર કરીને ગાડીઓ શરૂ કરે એવી અમારી માંગ છે।